બધા મિત્રો અલગ અલગ શસ્ત્રોથી રમત રમી રહ્યા છે. અને ત્યારે જ નેમકુમારની નજર એક શંખ ઉપર પડે છે અને નેમકુમાર તરત જ એ શંખ હાથમાં લઈ એને જોરથી ફૂંકે છે. શું થવા લાગ્યું? આખી દ્વારિકા નગરીમાં હડકંપ મચી ગયો. ઝાડવાઓ ડોલવા લાગ્યા. નદી ને સમુદ્રના નીર ઊંચા નીચા ઝોલા ખાવા લાગ્યા. પર્વતો તૂટી પડ્યા અને આ સાથે જ કૃષ્ણ મહારાજા દ્વારિકા નરેશનું સિંહાસન પણ ડોલવા લાગ્યું. અને આટલું ઓછું હોય એમાં નેમકુમારની દ્રષ્ટિ શ્રી કૃષ્ણના ધનુષ્ય પર પડી અને નેમકુમાર એ ધનુષ્યને હાથમાં લે છે અને શ્રી કૃષ્ણ મહારાજનું ધનુષ્ય છે. આ એણે તોડી નાખ્યું. ધનુષ્ય તોડી નાખ્યું. શંખનાદ અને ધનુષ્યના તૂટવાથી દ્વારિકા નગરી આખી ઉલટ પલટ થઈ ગઈ અને નગરીના રાજાધિરાજ કૃષ્ણ મહારાજા અને એમના મોટા ભાઈ બલભદ્ર આ ઘટનાથી કેવા પ્રતિભાવ આપે છે તે જોવા માટે આપણે જવું પડશે હવે દ્વારિકા નગરીમાં. તો ચાલો. દ્વારિકા નગરીની અંદર શ્રી કૃષ્ણ મહારાજા અને બલરામ સુખેથી બેઠા હતા. પણ આ શંખનાદ અને ધનુષ્ય તૂટવાથી શું થયું એ આપણે જોઈએ. અરે 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 દાઉ, આ બધું શું હતું? આ કંપન બલભદ્ર દાઉ, આ બધું કેમ કંપાયમાન થઈ રહ્યું છે? મને પણ ખબર નથી પડતી કૃષ્ણ, આ છે શું? હું હમણાં જ મંત્રીશ્વરને બોલાવી તપાસ કરાવું છું. છડીદાર, શીઘ્ર જાઓ, મંત્રીશ્વરને રાજ દરબારમાં બોલાવો. એવી આપની આજ્ઞા મહારાજ.
મહારાજનો જય હો, વિજય હો, જય જયકાર હો. મહારાજ, આપે મને યાદ કર્યો? જી હા. આ બધું શું હતું મંત્રીશ્વર? આ કંપન શા માટે? જાઓ, શીઘ્રથી શીઘ્ર જાઓ, તપાસ કરી મને આનું કારણ જણાવો. જેવી આપની આજ્ઞા મહારાજ. હું હમણાં જ તપાસ કરાવીને આપને જણાવું છું. જાઓ. મને લાગે છે કોઈ દેવ આપણા પર ક્રોધિત થયા છે, અથવા કોઈ દુશ્મન તો નથી આવી ચડ્યો ને? શું થયું છે કઈ ખબર નથી પડતી. મહારાજનો જય હો, વિજય હો, જય જયકાર હો. શું સમાચાર લાવ્યા છો મંત્રીશ્વર? હે રાજન, આપના કાકાઈ ભાઈ રાજા સમુદ્ર વિજય ના લાડકા શ્રી નેમકુમારે, હા શ્રી નેમકુમારે આ યુદ્ધ શાળામાં આવીને આપના પંચજન્ય શંખનો નાદ કર્યો છે. શું? ના, આ શક્ય નથી. આ શંખનો નાદ મારા સિવાય કોઈ કરી જ ના શકે. આ અશક્ય છે. શાંત થાઓ કૃષ્ણ, શાંત થાઓ. પરિસ્થિતિને સમજો. ચાલો આપણે આયુધ શાળામાં જઈને જોઈ આવીએ. હા, ચાલો જોઈએ. હલો. નેમકુમારે કરેલા પંચજન્ય શંખના નાદથી બધા અચંબામાં પડી ગયા છે અને હવે ખરેખર શું બન્યું છે એ જાણવા માટે કૃષ્ણ અને બલરામ પોતે જ આયુધ શાળામાં જાય છે અને આગળ શું થાય છે એ આપણે જોઈએ. ભ્રાતાશ્રી પધારો. આયુધ શાળામાં આપનું સ્વાગત છે. અરે નેમકુમાર, તમે અહીંયા આયુધ શાળામાં? ભ્રાતાશ્રી, અમે બધા અહીં રમત રમતા શસ્ત્રોની રમત રમવા આવ્યા છીએ અને આ શંખનો નાદ મેં કર્યો છે, જેના કારણે આ ધરતી કંપિત થઈ ગઈ. ઓહો, તો તમે અમારા કરતા પણ વધારે શક્તિશાળી છો, કારણ કે આ શંખનો નાદ મારા સિવાય કોઈ ના કરી શકે. ચાલો આજે આપણી શક્તિની પરીક્ષા કરીએ. આપણે મલ્લ યુદ્ધ દ્વારા આપણી બળની પરીક્ષા કરીએ. હે રાજેશ્વર,
ઉચ્ચ કુળમાં જન્મેલા આપણે મલ્લયુદ્ધ કરીએ એ સારું ન કહેવાય. એનાથી તો સારું આપણે એકબીજાની ભૂજા મોડીને આપણા બળની પરીક્ષા કરી લઈએ. ઠીક છે, બહુ સારું. પ્રથમ શ્રી કૃષ્ણ પોતાની ભુજા લાંબી કરે છે, જેને નેમકુમાર કમળની દાંડીની જેમ મોડી દે છે. હવે નેમકુમાર પોતાની ભુજા લાંબી કરે છે. નેમકુમારની ભુજાને મોડી શકતા નથી. નેમકુમાર જીતી ગયા, નેમકુમાર જીતી ગયા. નેમકુમારની જય હો, જય હો. અરે વાહ નેમકુમાર, તમે શક્તિશાળી છો. એટલે જ તો હું આપનો ભાઈ છું. હવે જો આપ આજ્ઞા આપતા હો તો અમે આગળ રમવા જઈએ. ઠીક છે, જાઓ, ખુશીથી જાઓ. દાઉ, આ નેમકુમાર તો ખરેખર ખૂબ બળવાન છે. નક્કી એ ચક્રવર્તી બનીને મારું સામ્રાજ્ય મારાથી છીનવી લેશે. ડરો નહીં શ્રી કૃષ્ણ, આપણે કાંઈ માર્ગ કાઢીશું. શ્રી કૃષ્ણ અને બલભદ્ર નેમકુમારને હરાવવાના વિચાર કરી રહ્યા છે અને એ જ સમયે આકાશવાણી થાય છે. તમે ડરો નહીં. આ નેમકુમાર વર્તમાન 24ના 22માં તીર્થંકર થઈ મોક્ષમાં જશે. નેમકુમાર કુમાર અવસ્થામાં જ દીક્ષિત થશે. તો પણ આપણે નેમકુમારનું બળ ઓછું કરવા એમને પરણાવીશું. આકાશવાણી મુજબ એ તો શક્ય નથી. છતાં આપણે પ્રયત્ન કરીશું. ચાલો આપણે મહેલમાં જઈએ. શ્રી કૃષ્ણ મહારાજા નેમકુમારના બળને જોઈને ચિંતિત થઈ ગયા અને વિચાર કરે છે કે નેમકુમારનું બળ કેવી રીતે ઓછું કરું. હવે આપણા સંસારમાં પણ પુરુષોનું બળ ક્યારે ઓછું થઈ જાય.
અહીંયાથી જવાબ આવે છે. જ્યારે લગ્ન થઈ જાય. અહીંયા પણ શ્રી કૃષ્ણને એક જ માર્ગ દેખાય છે કે નેમકુમારને પરણાવી દઈએ એટલે એમનું બળ ઓછું થઈ જાય. અને એના માટે નેમકુમારને મનાવવા પડશે. એટલે શ્રી કૃષ્ણ એમની 8 પટરાણીઓને રાજ દરબારમાં બોલાવે છે અને નેમકુમારને લગ્ન માટે રાજી કરવા માટે કહે છે. ચાલો આપણે જોઈએ કે શું ઉપાય આ કામ કરે છે. મંત્રીશ્વર, જી મહારાજ. 8 પટરાણીઓને રાજમહેલમાં બોલાવી લાવો. જેવી આપની આજ્ઞા મહારાજ. હું હમણાં જ એમને બોલાવીને આવું છું. તો મહારાજે આપને દરબારમાં બોલાવ્યા છે. મહારાણીઓનું અમારા કક્ષમાં સ્વાગત છે. હવે તમે બધા ધ્યાનથી સાંભળજો. તમે બધા ગમે તેમ કરીને નેમકુમારને લગ્ન માટે તૈયાર કરો. એકવાર નેમકુમાર પોતાને ગ્રહસ્થીમાં પડી ગયા તો હું પણ નિશ્ચિંતપણે રાજ્ય કરીશ. જેવી આપની આજ્ઞા મહારાજ. શ્રી કૃષ્ણના આદેશ પ્રમાણે 8 પટરાણીઓ શ્રી નેમકુમારને ઉદ્યાનમાં લઈ જાય છે અને ત્યાં આગળ એમને એક સિંહાસન પર બેસાડે છે અને યેન કેન પ્રકારેણ એમને લગ્ન માટે તૈયાર કરવાની કોશિશ કરે છે. પણ શું નેમકુમાર લગ્ન માટે હા પાડશે? ચાલો જોઈએ શું થાય છે. હે નેમકુમાર, મારા વાલા દેવરજી, હવે તો તમે પરણવા લાયક થઈ ગયા છો. શું કહો છો? હા, થઈ ગયા છે. અમે સૌ અમારી દેરાણીનું મુખ જોવા આતુર છે. શું તમે આજીવિકા માટે નથી પરણવા ઈચ્છતા? એ તો ઉચિત ના કહેવાય. તમારા ભાઈ તો 32,000 રાણીઓ સાથે લગ્ન કરી બધાને સુખેથી સંભાળે છે, તો એ તમારી આજીવિકાનું પણ ધ્યાન રાખી જ લેશે. નેમકુમાર, તમને ખબર છે, બધા જ તીર્થંકરોએ લગ્ન પણ કર્યા, રાજ્ય પણ કર્યું અને પછી દીક્ષા લઈ મોક્ષમાં ગયા.
તો તમે શું એ બધાથી જુદા છો? હે નેમકુમાર, શ્રી મુનિશુવ્રતજીએ પણ વિવાહ કર્યા, પુત્રવંત થયા, સંસાર સુખ ભોગવી પછી જ દીક્ષા લીધી છે અને તીર્થંકર બની મોક્ષગામી બન્યા છે. નેમકુમાર, તમને ખબર છે સ્ત્રી વગર પુરુષની કોઈ શોભા હોતી જ નથી. નેમકુમાર, પત્ની વગર યાત્રા, ઉત્સવ, વનભોજન, સંગ, પર્વ એવં વિવાહ પણ સારું ન લાગે. નેમકુમાર, તિર્યન જાતિના પક્ષી પણ આખો દિવસ ફરે છે અને પછી સંધ્યા થતાં જ પરિવાર પાસે પાછા આવે છે. હા હા, સ્ત્રી તમને બધા કામોમાં સહાયતા પણ કરશે. નેમકુમાર, પત્ની વગર ઘરે આવેલા મહેમાન, અતિથિ, સાધુ સાધ્વીજીની વૈયાવચ કોણ કરે, સેવા કોણ કરે? માટે આપ પરણીને અમને સૌને રાજી કરો. તો ત્યોથી નેમકુમાર મનમાં અંદરો અંદર મલકાઈ રહ્યા છે. ત્યોથી તે હવે પરણવા તૈયાર છે. ચાલો ચાલો, આ ખુશીના સમાચાર મહારાજને આપી આવીએ. હા, ચાલો ચાલો. જોયું, કૃષ્ણ મહારાજાની 8 પટરાણીઓએ વિવિધ દલીલો દ્વારા નેમકુમારને લગ્ન માટે તૈયાર કરવાની કોશિશ કરી. એમની દલીલો સાંભળીને આપણને પણ હસવું આવ્યું ને, નેમકુમારને પણ હસવું આવ્યું. પણ નેમકુમાર ના એ મલકાટને એમણે લગ્નની સંમતિ માની લીધી અને શ્રી કૃષ્ણ મહારાજાને એ સમાચાર આપવા પહોંચી ગયા. શું સાચે જ નેમકુમારના લગ્ન થશે? શું સાચે જ નેમકુમાર પરણશે? ચાલો જોઈએ આગળ. મહારાજનો જય હો, વિજય હો. મહારાજ, નેમકુમારે પરણવા માટે સંમતિ આપી દીધી છે. તો હવે આપ લગ્નની તૈયારી શરૂ કરો. નેમકુમાર માટે કોઈ યોગ્ય ઉત્તમ કન્યા તમારા નજરમાં છે? હા મહારાજ, મથુરા નરેશ ઉગ્રસેન મહારાજાની પુત્રી અને મારી નાની બહેન રાજુલ મને લાગે છે નેમકુમાર માટે યોગ્ય થશે. વાહ વાહ, બહુ સરસ જોડી છે. મહારાજ, હવે અમે રજા લઈએ. ઉગ્રસેન રાજાની કુમારી સાથે નેમકુમારનું વેવિશાળ નક્કી કરી જલ્દીમાં જલ્દી વિવાહનું મુહૂર્ત કઢાવીએ તો જ આપણું ધારેલું કામ સિદ્ધ થશે. આ કાર્યમાં ઢીલ ન કરાય. હું શ્રી કૃષ્ણ હમણાં જ ઉગ્રસેન મહારાજ પાસે જઈ
સાથે મળી વેવિશાળની ચર્ચા કરું છું અને આપ રાજ જ્યોતિષને બોલાવી નજીકનું શ્રેષ્ઠ ઉત્તમ મુહૂર્ત જોડાવી રાખો. છડીદાર શીઘ્રતાએ બહુમાનપૂર્વક જ્યોતિષ મહારાજને રાજમહેલમાં બોલાવી લાવો. જેવી આપની આજ્ઞા મહારાજ. મહારાજની જય હો. આસન ગ્રહણ કરો. મને કેમ યાદ કર્યો? જી મહારાજ, વાત એમ છે કે આપણા નેમકુમારનું વિવાહ કરાવવાનો છે. એના માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉત્તમ મુહૂર્ત કાઢી આપો. પણ મહારાજ, અત્યારે ચાતુર્માસના દિવસો ચાલી રહ્યા છે. લગ્ન જેવા શુભ કાર્યો અત્યારે કરવા યોગ્ય નથી મહારાજ. નેમકુમાર ઘણા સમય બાદ લગ્ન માટે તૈયાર થયા છે, તેથી આ કાર્યમાં ઢીલ ન કરાય. તેઓ આપ ઉત્તમ શ્રેષ્ઠ મુહૂર્ત કાઢી આપો. જેવી આપની મરજી. બાકી મારું મન માનતું નથી, છતાં પણ હું જોઉં છું. હમણાં નજીકમાં શ્રાવણ સુદ પાંચમ આવી રહી છે અને એ વિવાહ માટે યોગ્ય મુહૂર્ત છે. કરો કંકુના. તો કરો કંકુના. મંત્રીશ્વર, આયુષ્યમાન ભવ, આયુષ્યમાન ભવ. લગ્નનું મુહૂર્ત નક્કી થતાં જ સમુદ્ર વિજય મહારાજાના ઘરે લગ્નની જોરદાર તૈયારીઓ શરૂ થઈ જાય છે. અને પહેલું તેડું કોને મોકલવામાં આવે છે? વાહ ભાઈ વાહ! પહેલું તેડું મોકલવામાં આવે છે નેમકુમારના મામા અને મામીને. અને મામા મામીને ત્યાં જ્યારે મામેરાનો પ્રસંગ આવે ત્યારે મામાનો હરખ તો ન જ માય, પણ મામી પાછા જરાય ન રે. એટલે એમના ભાણેજાના લગ્ન માટે જોરદાર તૈયારીઓ કરીને મામા અને મામી આવી રહ્યા છે લઈને મામેરું. મામીની હરખ અને હોશ એટલી બધી છે કે મામા પૂછે છે, ચલો તૈયાર થઈ ગયા? મામી કહે છે 5 મિનિટ. આપણે 5 મિનિટ રાહ જોઈએ.
અમે અહીંયાથી પૂછીએ છીએ મામી તૈયાર થઈ ગયા? મામી કે છે 5 મિનિટ. આપણી 5 મિનિટ ક્યારે પૂરી ન થાય. લગ્નના ગીત લો ત્યાં સુધી. મામેરાના મામેરાનું આવ્યા 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 રે મામેરો લઈ આવ્યા રે, આવ્યા 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 રે મામેરો લઈ આવ્યા રે. સુતાસરા બોલો. સુતાશ્રે વક જાગો રે મામેરો લઈ આવ્યા રે. સાડી લાવ્યા, સેલા લાવ્યા, મોંઘેરા દાવણી લાવ્યા. સાડી લાવ્યા, સેલા લાવ્યા, મોંઘેરા સણિયા છોડી લાવ્યા. આવ્યા 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 રે મામેરો લઈ આવ્યા રે. મામેરું લઈને આવે ને બધી પ્રજા હોશમાં નૃત્ય કરશે. લઈ મોસાડું એ લાવ્યા, મામા મામી આજે આવ્યા. લઈ મોસાડું એ લાવ્યા, ભર્યું મામા એ મામેરું ઘણા હોશથી. ભર્યું મામી એ મામેરું ઘણા લાડથી. ભર્યું મામા એ મામેરું ઘણા હોશથી. ભર્યું મામી એ મામેરું ઘણા પ્રેમથી. લખલૂટ આપ્યું નાણું, સાચવ્યું આ વીટાણું. લખલૂટ આપ્યું નાણું, સાચવ્યું આ વીટાણું. ભર્યું મામા એ મામેરું ઘણા હોશથી. ભર્યું મામી એ મામેરું ઘણા પ્રેમથી. મામા મામી આજે આવ્યા, લઈ મોસાડું એ લાવ્યા. મામા મામી આજે આવ્યા, લઈ મોસાડું એ લાવ્યા. ભર્યું મામા એ મામેરું ઘણા હોશથી. ભર્યું મામી એ મામેરું ઘણા લાડથી. મુશીલા મામા આવ્યા, એને બેનીએ વધાવ્યા. મુશીલા મામા આવ્યા, એને બેનીએ વધાવ્યા. ભર્યું મામા એ મામેરું ઘણા હોશથી. ભર્યું મામી એ મામેરું ઘણા લાડથી. હે રૂડી શરણાયું વગડાવો ને ઢોલીડા તેડાવો.
શરણાયું વગડાવો ને ઢોલીડા તેડાવો ભર્યું મામાએ મામેરું ઘણા હોશથી ભર્યું મામીએ મામેરું ઘણા લાડથી ભર્યું મામાએ મામેરું ઘણા હોશથી ભર્યું મામીએ મામેરું વધાઈઓ બેના વધાઈઓ આપણા લાડકવાયા નેમકુમારના લગ્નની વધાઈઓ વધાઈઓ. મારા લાડકવાયા ભાણેજના લગ્ન હોય અને હું મલકાઉં નહીં તો શું કરું? જુઓ તો ખરા અમે કેવી સરસ તૈયારી કરીને આવ્યા છીએ. જ્યારથી નેમકુમારના લગ્નની ખબર પડી છે અરે કોલી બની ગઈ છે. જાણે પોતાના દીકરાના લગ્ન હોય એવી જોરશોર તૈયારીમાં લાગી ગઈ. હેલો જ્યારથી નેમકુમારના લગ્નની ખબર પડી છે તારી ભાભીને ત્યારથી તારી ભાભી હરખ કેલી બની ગઈ છે. જાણે પોતાના દીકરાના લગ્ન હોય એવી જોરશોર તૈયારીમાં ચાલો જાન નીકળવાનો સમય થઈ ગયો છે. બધા તૈયાર છો? નેમકુમારના ત્યાં વિવાહની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. તેવી જ રીતે રાજુલના ઘરે પણ વિવાહ માટે બધા જ ઉત્સુક બનીને તૈયારીઓ કરી રહ્યા છે. રાજુલના ભાઈ ભાભી માતા પિતા મામા મામી બધા જ જાનને આવકારવા ઉત્સુક બન્યા છે. પણ માતા પિતાની આ ઉત્સુકતાની પાછળ વાતો બંધ કરશો, હજી જાન માતા પિતાની ઉત્સુકતાની પાછળ એક માતા પિતાના હૃદયની વેદના, પોતાની દીકરીને સાસરે વળાવવાની વેદના, એ તો જેણે અનુભવ્યું હશે એ જ જાણે કે માતા અને પિતાના હૃદયમાં એ વખતે કેવા ભાવ હોય છે. અહીંયા પણ રાજુલને ઉત્તમ એવા નેમકુમારની સાથે વિવાહ માટે તૈયાર તો થઈ ગઈ છે. માતા પિતાની હોશ પણ ગણી છે. પણ એની પાછળ ક્યાંક માતા અને પિતાના હૃદયમાં
વહાલ સોઈ દીકરીને સાસરે વળાવવાની વ્યથા અને વેદના છલકાય છે. આ પ્રસંગમાં તમે પણ અહીંયા બધા આ ખાસ આ મોમેન્ટને, આ ક્ષણને તમે પણ જીવજો. ભલે આપના ઘરે પુત્રી હોય કે ના હોય, પણ અહીંયા આ દ્રશ્ય જ્યારે ભજવાશે ત્યારે આપને પણ એમનું દુઃખ અનુભવાશે. ચાલો જોઈએ અને સાંભળીએ રાજુલના માતા અને પિતાની વ્યથા. हेलो हेलो मुझे बहुत होचो चले वारो है. એકદમ શાંતિથી માતા અને પિતાના શબ્દોને સાંભળજો. बेटा राजुल, આજે તારા લગ્ન લેવાશે. તું આજે પરણીને નેમ કુમાર સાથે જશે બેટા. તું હવે નેમ કુમાર સાથે જશે. તારી ઝાંઝરના રણકારથી ધબકતો મારો આ મહેલ હવે સૂનો સૂનો થઈ જશે. મારો આ મહેલ સૂનો સૂનો થઈ જશે. સૂનો સૂનો થઈ જશે. તારો મીઠો ટવકો સાંભળવા માટે પણ હવે આ મારા કાન તરસી જશે. તરસી જશે. મારા આ કાન તરસી જશે. તરસી જશે. તરસી જશે. ખરેખર આ જગતમાં કોઈ પણ પિતા માટે એની વાલી દીકરીની વિદાય વસમી થઈ જાય છે. વસમી થઈ જાય છે. એ સમયે પુરુષનું કઠણ હૃદય પણ પીગળી જાય છે. પીગળી જાય છે. પીગળી જાય છે. સ્વામીનાથ, હે સ્વામી, હું આપની લાગણીને સમજી શકું છું. આપણી દીકરી, આપણી વાલી રાજુલ હસતી રમતી ખિલખિલાટ કરતી ક્યારે યૌવન વયમાં પહોંચી ગઈ એની આપણને ખબર જ ના પડી. ખબર જ ના પડી.
સ્વામી, આપણે તો ભાગ્યશાળી છીએ કે આપણને નેમ કુમાર જેવા ઉત્તમ પુરુષ જમાઈ તરીકે મળ્યા છે. પણ જગતનો આ સનાતન નિયમ છે કે દીકરી તો પારકી થાપણ કહેવાય. સ્વામી, આપણે દીકરીને કાં તો પ્રિયતમના ઘેર કાં તો પ્રભુના પંથે વળાવવી જ રહી. વાતોમાં કેટલો સમય પસાર થઈ ગયો. હવે તો જાન આવવાનો પણ સમય થઈ ગયો છે. ઓહો, આ જુઓ, દૂરથી જાન આવતી દેખાય છે. ચાલો ચાલો, સીટ પે મેવા મીઠાઈ લઈને આપણે જાનનું સ્વાગત કરીએ. ચાલો, ઘડીની તૈયારી થઈ ગઈ છે ને. ચાલો, જાનનું સામૈયું કરવા ચાલો. જા. કોઈ કહે છે નેમનું પુણ્ય છે ભારી, તે થકી
મળ્યા રાજુલનાર. કોઈ કહે છે નેમનું પુણ્ય છે ભારી કે તે થકી મળ્યા રાજુલનાર. ને કોઈ કહે છે ધન્ય રાજુલ અવતાર, જેણે પામ્યો નેમ સરીખો ભરથાર, જેણે પામ્યો નેમ સરીખો ભરથાર. કમળ જેવી કોમળ રાજુલ છે રૂપ રૂપનો અંબાર. મહેંદી રચી છે હાથોમાં અને સજ્યા છે 16 શણગાર. વેળા મિલનની આવી રહી છે, વેળા મિલનની આવી રહી છે, હવે પૂરો થયો ઇંતજાર. રાજુલની સખીઓ હવે એના મહેંદી રચેલા હાથોને અને એના 16 શણગારને નિરખીને રાજુલને શું કહી રહ્યા છે, ચાલો સાંભળીએ. ખૂબ ચડ્યો છે. હા હા, હવે મિલનની વેળા આવી રહી છે ને. વેળા મિલનની આવી છે વેળા, કીધા મહેમાનો ના તેડા રે. જાન જોડીને આવ્યા રે રાજા, રાણી રૂપાળાને લેવા રે. હૈયે હરખના માતો રે કોઈના, માંડવે જામ્યા મેળા રે. વેળા મિલનની આવી છે વેળા, કીધા મહેમાનો ના તેડા રે. ચંદ્રનયના સ્ત્રી વર્ગમાં એક રાજુલ છે જે વખાણવા લાયક છે, જેનું પાણી ગ્રહણ એક શ્રેષ્ઠ પતિ જ કરશે. હા મૃગલોચના, જો આ વિધાતા એવી રૂપવતી રાજુલને તેને યોગ્ય વર સાથે ન જોડે
તો આ વિધાતાની કિંમત જ શું? સાચી વાત છે. આપણી રાજુલ તો ભાગ્યશાળી છે જ, પણ નેમકુમાર પણ એટલા જ ભાગ્યશાળી છે. આપણી રાજુલ જેવી રૂપ સુંદરી તેમને મળી છે. અરે જો જો, નેમકુમાર જાન લઈને આવી ગયા છે. જાન આવી પહોંચી? અરે અરે સખીઓ, મારા સ્વામીને શું તમે જ જોશો? મને પણ તો જોવા દો, મારા થનારા ભરતારને. શું દિવ્ય રૂપ છે! કામદેવ છે કે પછી ઇન્દ્રદેવ કે પછી એનાથી પણ અદ્ભુત કોઈ રૂપ હોય? વિધાતાએ કેવા ઉત્તમ પુરુષનું સર્જન મારી માટે કર્યું છે. આ જાન સખીઓ, જાન જેમ જેમ નજીક આવી રહી છે ને, એમ મારું હૈયું હાથમાં આવી રહ્યું છે. પકડ મને સખી, પકડ. અરે રાજુલ, તારા આ સર્વગુણ સંપન્ન એવા નેમકુમારમાં પણ એક દૂષણ છે. તારા સ્વામી તો શ્યામ વર્ણના છે. હા, શ્યામ વર્ણના છે. શું કહ્યું? નેમકુમારમાં દૂષણ? હું તો તમને ચતુર સમજતી હતી, પણ મારો આ વિચાર ભૂલ ભર્યો હતો. કેમ કે જે ભૂષણ રૂપ છે તે તમને દૂષણ રૂપ લાગે છે? શું તમને નેમકુમારનું ફક્ત રંગ જ દેખાયું? પૃથ્વી, ચિત્રાવેલ, મેઘ, મસી, રાત્રિ, કેશ, આ બધું જ પણ તો કાળું જ છે ને? આ બધું જ કાળું છે, પણ લાભદાયક છે. એમના ગુણોના વર્ણન કરવા અવર્ણનીય છે. તેમજ મારા સ્વામીના વર્ણન કરવા અવર્ણનીય છે. અરે એમના જેવા ગુણવાન અને ઉત્તમ પુરુષ મારી માટે બીજું કોઈ નથી. હું તો એમને તન મનથી ચાહું છું, તન મનથી. મને તો લાગે છે જાણે એમની મારી સાથેની પ્રીતિ જન્મો જન્મની છે.
અરે રાજુલ, ચાલ માંડવે જવા તૈયાર થઈ જા. તમારા પ્રિયતમ તમારી વાટ જોતા હશે. નેમકુમાર જાન લઈને તૈયાર છે. બધા જ આ જાનમાં જોડાવા માટે બધાને હાર્દિક આમંત્રણ છે. નેમકુમાર પધારી રહ્યા છે. જાનનું સ્વાગત કરીએ.